તો રામ રામ ડાયરો ને મળી ગયા પાછા ફરી એક નવા બ્લોગ સાથે. અને આજે આપણે વસેરી લઈને જોવો તમે ખેતરમાં આવી ગયા. તમને ઘણા ખડાને તો ખબર હશે કે આપણે વસેરીને હમણાં 5-6 દિવસ પહેલાં વાગી ગયું હતું. એટલે આપણે હમણાં કાંઈ બ્લોગ બનાવતા નહોતા, વિડીયો મૂકતા નહોતા. તો તમે જો આ વસેરીને આપણે બહાર કાઢી અને પગમાં ને એવું વાગ્યું. હું તમને ક્લિપો થોડીક ઉતારેલી છે એ નાખી દે આમાં વિડીયોમાં. બાકી ડેલારે ભટકાણી એટલે પિલરને એવું પાડી દીધું હતું. એટલે બહુ વાગી ગયું હતું. ડૉક્ટરને લાવ્યા આપણે ને ઇન્જેક્શન ને એવું દેવડાવ્યું છે. દવા શરૂ છે એટલે આજે પગ બંધાઈ ન જાય એટલે થોડીક હાંકીએ આપણે. આમને જોવો દોરીને ધીમે ધીમે આંટો મરાવે. જો અહીંયા પાછળ પગમાં ને બધે વાગી ગયો, માથામાં ને વાગ્યો તો અત્યારે તો સારું થઈ ગયું. 7-8 દિવસ થઈ ગયા. જો અડેલા વસેરી ભટકાણી હતી. જો અહીંયા ભાંગી ગયો. અડેલો છે આખો વયો ગયો તો ઓલી બધું. તો અહીં પિલર ભાંગી ગયો. અહીં આખો પિલર હતો અડેલો ને. તો અડેલો ભાંગી ગયો. તો આ બધું ભાંગી ગયું. એવી ભટકાણી તો કઈ કામ છે. પાણી બ્રેક કઈ મારેલી છે. બ્રેક આમાં મારે આમાં બ્રેક શું વાગે આને બિચારી. એમાં પગમાં એમાં વાગ્યું છે. ઓલા પગમાં થોડી પતરું વાગ્યું છે. ક્યાંય નથી. તો આપણે વસેરીને ઇન્જેક્શન દેવા પડશે. બીજો કંઈ વાંધો નથી, કંઈ ભાંગતું નથી પગમાં કંઈ. એટલે પગનો હાથો થોડોક અંદરથી જે દુખે છે. કંઈ વાંધો નહીં આવે. ઇન્જેક્શન દઈ દે એટલે દુખાવો મટી જાય. તો અત્યારે આપણે વસેરીને ઇન્જેક્શન ને એવું દેવાનું. થોડીક વાર બનાવો વિડીયોમાં બતાવું. પાવડર ખવડાવે ગોળ નાખો ને ખાંડમાં તો કોઈ ન થાય. ખવડાવવું કે કેવું ગરમી પડે ને ચડીએ છીએ ને ભૂખ લાગે.
એકની એકમાં ઘોડાને બહુ મને છોકરીને જે વળું વાત રાખો સોળે નાખું સાહેબ ચામડી હજુ આછી આવે ને એટલે ડોકું લઈ જાઓ બકું બરફ આપણે હારો તાત્કાલિક પોતાની ભાન ન હોય છે વાડીને શું કરવાનું વાડી જનાવર છે એનું કઈ ખબર પડવા નથી તો અત્યારમાં તો કંઈ વાંધો નથી હોય શરીરને બાકી પગ બધું રેડી છે હવે સાંજે ખબર પડે કેવો હોજો સડે બાકી અત્યારમાં તો ખાય છે ને બધું રેડી છે તો ડાયરો તમે જોવો છો અત્યારે વાગી ગયા છે 7 અને વછેરીને ઘણો ખરો દુખાવો ઉપડ્યો છે આપણે અત્યારે ધમાન નાખી વછેરીને હવે અત્યારમાં હાવ હલતી બંધ થઈ ગઈ પગમાં થોડો હોજો સડી ગયો છે હાલી ન શકતી બહુ એટલે રો હાવ અમને ઊભી જ ખાવાનું બંધ કરી દીધું આપણે દવા જે લેવડાવવાની હતી દવા લઈ આવી પહેલાં પછી મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં